નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ડભોઈ સહયોગ શાક માર્કેટમાં વીજ પોલની વ્યવસ્થાથી વેપારીઓમાં ખુશી વ્યક્ત કરી હતી। ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ દ્વારા મોતીબાગમાંથી શાક માર્કેટ જૂની જગ્યાએ તળાવના કિનારે લાવવામાં આવેલ, જ્યાં શાક માર્કેટના વેપારીઓને અનેક સમસ્યાઓ હતી, પરંતુ નગરપાલિકાના જાગૃત પ્રમુખ બીરેન શાહ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવેલ। ત્યારબાદ શિયાળામાં અંધારું વહેલું થતું હોય શાક માર્કેટમાં 30 જેટલી સોલાર લાઇટ લગાવવાની શરૂઆત કરી છે, જેને લઈને વેપારીઓમાં ખુશી જોવા મળે છે। સાંજના સમયે વેપારીઓને પડતી અગવડતા દૂર થતા સહયોગ શાક માર્કેટના વેપારીઓ અને નગરજનોને મોટી રાહત મળી છે। 7 ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસેન પ્યારજી, ડભોઈ। જે શિયાળામાં વહેલું અંધારું થઈ જતું હતું, અમને શાકભાજી માર્કેટ વહેલી બંધ કરવી પડતી હતી। તે બદલ અમે ડભોઈ નગરપાલિકા પ્રમુખને જાણ કરી કે અમુક જ્યાં લાઇટની વ્યવસ્થા કરી આપો, તે એમણે અમોને 20 થી 25 થાંભલાનું આયોજન કર્યું છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે, તો અમારા વેપારીઓમાં ખૂબ આનંદ ઉલ્લાસ છે। અને જે ગામડાની પબ્લિક મોડા આવીને જતી રહેતી હતી, તે હવે બને અમે 8 સાડા 8 સુધી માર્કેટ ચાલુ રાખીશું। અંધારામાં જે પહેલા તકલીફ હતી તે હવે દૂર થઈ ગઈ અમારી, મતલબમાં કે જે ચોરીનો ભય હતો અમારા અંધારામાં, કોઈની કાટલા ચોરાવાનો કે શાકભાજીનો, એ હવે બનાવ બને નહીં મતલબમાં। એના બદલ અમે સહયોગ શાકભાજી યુનિયનના સભ્યો નગરપાલિકા પ્રમુખનો આભાર માનીએ છીએ।